સુપ્રીમ કોર્ટમાં 32 જજ છે, જેમાંથી ક્ષત્રિય યાની કે રાજપૂત ઠાકોર એક પણ નથી. બ્રાહ્મણોમાં ન્યાય ચરિત્ર હોતું નથી તેવું કહી અંગ્રેજોએ બ્રાહ્મણોને જજ બનતા રોક્યા હતા. આજે સુપ્રીમ કોર્ટમાં 80% જજ બ્રાહ્મણ છે. જ્યારે આ દેશમાં 5000થી વધારે રજવાડાઓ હતા, જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, મુસ્લિમ, ઓબીસી અને ભીલ રાજાઓ હતા. તે સમયે બ્રાહ્મણ પેશવા રાજાઓનું જ્યાં જ્યાં રાજ હતું ત્યાં શૂદ્રો ઉપર અનહદ અત્યાચાર કરવામાં આવતો હતો, તેવો ક્ષત્રિય રાજામાં થયો નહોતો. ક્ષત્રિયો ન્યાય ચરિત્ર અને માનવતાવાદી હતા. તેના ઘણા ઉદાહરણ છે. વીપી સિંહ જેવા વડાપ્રધાન બન્યા, તેમણે ઓબીસી માટે મંડલ કમિશનને લાગુ કરી દીધું અને ઓબીસીની 27% અનામત લાગુ કરી. શું આવા કોઈ ન્યાય ચરિત્ર માનવતાવાદી ક્ષત્રિયોનો આરએસએસ બીજેપીને ડર હશે કે ઓ જજ બની ગયા, અમારી ફાઇલો ખુલશે તો અમે જેલમાં જઈશું? એસસી એસટી ઓબીસીનો અણગમો ભાજપ આરએસએસને છે, શું ક્ષત્રિયોનો પણ અણગમો છે? તો એવું કયું કારણ છે કે 32માંથી એક પણ જજ ક્ષત્રિય નથી?